जय श्री कृष्ण बधाने अषाढ़ी बीजना राम राम ने जय जगन्नाथ भगवान बधाने हाजर नरा राखी शुभेच्छा। तो जो हूँ बेसी गई लसण फोलवा आखो दिन बीजा बेसी गई रमवा और जिग्नेश खाई से नास्तो केम के सांजे आपणे कंईक प्रोग्राम करवो जोईए तो अगाऊ लसण फोली लईए। तो पछी काकीनी जो बीज करवा आवी गई जो जियास ने बे रमता था बंने भाई बहन किचन सेट थी रसोई सांजनी तो तैयारी करवा मळ्या। पछी अमारे बनावुं तो गोदड़ुं तो पहली वार अमे सासु ट्राय करी छे केवुं करीए ने केवुं नहीं कॉमेंट करजो जोईने अमारुं गोदड़ुं અને ફૂલ વિડીયો આનો જિગ્નેશ કાપડિયા 2066 માં આવી જ ગયા છે જૈન ઘૂમરો મારી આવજો। પછી જો બધાય સલવાર ના જ કાપડ હતા કુર્તી તો બધાને ઉપરના ટોપ હોય તો કોકને દઈ દીધા હોય વર્કવાળા હોય તો સલવારનું કાપડ સાદું હોય તો એનું આપણે ગોદડું બનાવ્યું વેસ્ટમાંથી બેસ્ટ બનાવી લીધું। પછી હું ને મમ્મી વારવા માંડ્યા અમે આને કોથળો કહીએ તમે શું શું કહો એ કોમેન્ટ કરજો। તો પછી જો ફાઇનલી અમારે ગોદડું પથરાઈ ગયું છે અને મમ્મી મસ્ત મજાની જો ઊંધું કરીને પછી હમણાં ટીભું લઈને બનાવવા માંડશું ગોદડું। અમે પછી બપોરા કરવા બેસી ગયા કામ અધૂરું મૂકી પછી પાછું લઈને બેસી ગયા ટીભું અમે લેવા માંડ્યા। ફૂટ સ્કેલ હોય અમે લીટા દોરતા જઈને બનાવતા જઈ અને કેવું થાય છે એ કોમેન્ટ કરજો ભૂલતા નહીં। અને આ બિલાડી જો દૂધ પીવા એક જગ્યાએ બેસવા ગયા તો ત્યાં 4-5 બિલાડી હતી જોવાની ખૂબ જ મજા આવી। પછી જો વંથલીથી આવીને બધી વંથલીથી અમે સામાન લઈ આવ્યા સાંજનો પકોડા બનાવતા તો બ્રેડ ને ટોસપટ્ટી ને નાનખટાઈ પીઝા માટે નાસ્તો અને પછી મેં ચટણી બનાવવા માંડે મરગી ગઈ મારું મિશન મેં સંભાળી લીધું રસોઈની સાંજની તૈયારી કરવા માંડ્યા આપણે। પછી જાવું તો આપણે બીજ જો અને આને મેં મેકઅપ કરી દીધો બોલો તમે કોઈ કરો છો આને મેકઅપ। અને જિગ્નેશ મને હેલ્પ કરવા બેસી ગઈ કે લાય તને હું ભરાવતો જા ને તું તળતી જા તો બધી બ્રેડ એને ભરી નાખીને મેં બધી તળવા બેસી ગઈ। પછી તો મારું તેલ આવી ગયું હતું પછી એક તળવા માંડીને બીજ જોવા ગઈ અને બીજના દર્શન કર્યા અને મમ્મી કેવું સરસ બોલ્યા છે તે શોર્ટ વિડીયો અમારો આવી જ ગયો છે તે જોઈ લેજો। બીજ માવડી ચૂલે તાવડી 2 બળદિયા ને 1 ગાવડી સરસ બોલ્યા હતા અને મારું ફૂલ તેલ આવી ગયું હતું। મેં બીજના દર્શન કરીને આવ્યા ને અને ચૂલો ચાલુ રાખીને વયા ગયા હતા આમાં તો ફૂલ તેલ આવી ગયું ને પકોડા એકદમ ક્રિસ્પી થયા હતા મસ્ત મજાના અને છાટા તો એટલા ઉડ્યા કે વાત પૂછોમાં। પછી દેશી ચૂલા ઉપર અમે બનાવવા માંડ્યા પકોડા ને પકોડા બની ગયા। પછી મારે બનાવવાના હતા મમ્મી પપ્પા માટે ભજીયા એ પણ બનાવવાના હતા તો એ પણ અમે બેટર તૈયાર કરી લીધું હતું જો કેવું તેલ આવ્યું છે અને ચૂલાની રસોઈ એકદમ સ્વાદિષ્ટ લાગે। તમે કોણ કોણ આમ કરો છો બનાવો છો એ અમને કોમેન્ટ કરજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ન કર્યું તો ફટાફટ કરી દેજો। પછી બધાએ પકોડા ને ભજીયાની મોજ મેળી ઠંડા ઠંડા વાતાવરણમાં। હવે મળીએ નેક્સ્ટ વિડીયો ટાટા બાય।